હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, ઉનાળો શરૂ થઈ ગયો છે અને ગરમી પણ પડવા લાગી છે. તો આપણને ગરમીમાં બધી ઠંડી ઠંડી વસ્તુ ખાવાની ઈચ્છા થઈ છે. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એવી રેસિપી શેર કરીશ જે તમે ઘરે ઇઝીલી બનાવી શકો છો. એકવાર બનાવી તમે 2-3 દિવસ સુધી તેને સ્ટોર કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે બજારમાંથી લાવતા હોવ છો જે બહુ મોંઘું હોય છે, તો બજાર કરતાં પણ અડધી કિંમતમાં તમે ઘરે બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, તો તે છે શ્રીખંડ. હું આજે તમારી સાથે શ્રીખંડની રેસિપી શેર કરીશ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં એક તપેલી લીધી છે અને એના પર આ હું કાળાવાળું વાસણ રાખી દઈશ. અને હવે એના પર હું કપડું રાખીશ. આ રીતનું સફેદ કપડું મેં રાખી દીધું છે. આપણે કપડું થોડું સરખું કરી લેશું. આ રીતે આપણે બધું કપડું આ રીતે રાખી દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ દહીં છે. હવે આ જે દહીં છે એ હું આ કપડામાં નાખીશ. ફ્રેન્ડ્સ, આપણે બધું દહીં એડ કરી લીધું છે. મેં 700 થી 800 ગ્રામ દહીં લીધું છે. ફ્રેન્ડ્સ, હવે આપણે આ રીતે કરી અને તેની આ રીતે આમ ગાંઠ લગાવી લેશું. આ રીતે આમ આપણે ફિટ ગાંઠ લગાવી લેવાની છે. આ રીતે ગાંઠ લગાવી આપણે પૂરી રાત ફ્રીજમાં રહેવા દેશું. ફ્રેન્ડ્સ, જો તમારે પૂરી રાત ન રહેવા દેવું હોય તો તમે 7 થી 8 કલાક માટે પણ રેસ્ટ આપી શકો છો. પણ અહીંયા હું પૂરી રાત માટે રાખીશ. ફ્રેન્ડ્સ, જો આ રીતનું બધું પાણી આપણું નીકળી જશે. તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, આપણે બહાર પણ રાખી શકીએ છીએ. જો બહાર રાખીશું તો દહીં આપણું ખાટું થઈ જશે. એટલે આપણે આ ફ્રીજમાં રાખવાનું છે. અને નીચેનું વાસણ હંમેશા મોટું લેવાનું છે, જેથી આપણે પૂરી રાત કંઈ ચિંતા વગર બધું પાણી આમાં ભેગું થતું રહે. ફ્રેન્ડ, જો આપણે નાનું વાસણ લેશું તો આપણે વારે ઘડીએ પાણી નીકાળવું પડશે અને આપણને ચિંતા રહેશે. અને જો આ રીતે મોટું વાસણ લઈ રાતે રાખી લેશું તો આપણે ટેન્શન વગર સવારે શ્રીખંડ બનાવી શકશું. તો ફ્રેન્ડ્સ, હવે હું આ ફ્રીજમાં મૂકી દઉં છું. સવારે હું આનો શ્રીખંડ બનાવીશ. ફ્રેન્ડ્સ, તો આપણે જે રાતે દહીં રાખ્યું હતું ફ્રીજમાં પાણી નીકળવા, તે અત્યાર સુધી નીકળી ગયું હશે. હવે આપણે શ્રીખંડ બનાવીશું. ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કાલ રાત્રે આપણે આ દહીં રાખ્યું હતું, તેનું બધું પાણી ફ્રેન્ડ્સ જોઈ શકો છો નીકળી ગયું છે. અને આટલું પાણી ફ્રેન્ડ્સ નીકળ્યું છે તેમાંથી. હવે તે આપણે સાઈડ પર કાઢી લેશું. હવે આપણે એક વાસણ લેશું અને આ રીતે ગાંઠ છોડી અને જે દહીં છે તે વાસણમાં એડ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું દહીં એકદમ મસ્ત બની ગયું છે. એમાં સહેજ પણ પાણી રહ્યું નથી. ફ્રેન્ડ્સ, તે એકદમ સોફ્ટ બની ગયું છે. હવે આપણે કપડું સાઈડ પર રાખી દઈશું. હવે આપણે અહીંયા વિસ્કરની મદદથી તેને થોડું ફેટી લેશું. ફ્રેન્ડ્સ, આ સ્ટેન્ડ ગોળ છે તેના લીધે હલે છે તો મજા નહીં આવે.
આ રીતે ફ્રેન્ડ્સ આપણે થોડું ફેંટી લેવાનું છે, જ્યાં સુધી તે થોડું ઢીલું ના થઈ જાય. ફ્રેન્ડ્સ, હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું. જે દળેલી ખાંડ આવે છે તે 100 ગ્રામ ખાંડ મેં અહીંયા એડ કરી છે. ફ્રેન્ડ્સ, તમે જેટલું મીઠું ખાતા હોય એટલે એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, 100 ગ્રામમાં પણ હું થોડી રહેવા દઈશ. ખાંડ એડ કરીને પણ આપણે તેને બરાબર હલાવી લેશું. ફ્રેન્ડ્સ, આપણે ખાંડ બરાબર એડ કરી લીધી છે. હવે આપણે તેમાં ઇલાયચી પાવડર એડ કરીશું. ઇલાયચી પાવડર એડ કરી પણ આપણે બરાબર હલાવી લેશું. ફ્રેન્ડ્સ, આ રીતે શ્રીખંડ બનાવી તમે 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને આમાં તમારે જે ફ્લેવર બનાવી હોય એ ફ્લેવરનો બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, પણ ફ્રેન્ડ્સ, મારા ઘરમાં પ્લેન શ્રીખંડ જ બધાને પસંદ છે, એટલે હું આમાં કોઈ પણ ડ્રાયફ્રૂટ પણ એડ નહીં કરું કે ના કોઈ ફ્લેવર એડ કરીશ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું શ્રીખંડ કેટલું ઘાટું બન્યું છે. હવે આપણે વિસ્કરની જરૂર નથી. હવે આપણે સાઈડ પર લઈ લેશું અને આ રીતે ચમચાની મદદથી પણ આપણે થોડું હલાવી લેશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું શ્રીખંડ એકદમ બજાર જેવું તૈયાર થયું છે. ફ્રેન્ડ્સ, આ રીતે ફ્રેન્ડ્સ શ્રીખંડ બનાવી અને આપણે બજારમાં મળે તો લાવીએ એના કરતાં આ રીતે આપણે ઘરે ચોખ્ખું શ્રીખંડ બનાવી શકીએ છીએ. ફ્રેન્ડ, 700 ગ્રામ દહીં હતું, એમાંથી આટલું શ્રીખંડ આપણું તૈયાર થયું છે. જે ફ્રેન્ડ્સ, હું તમને વજનમાં પણ બતાવીશ કે કેટલું આપણું શ્રીખંડ તૈયાર થયું છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું શ્રીખંડ. તો ફ્રેન્ડ્સ, હવે હું એનું વજન કરી તમને બતાવીશ. તો ફ્રેન્ડ્સ, આ વજન કાંટો મેં લઈ લીધો છે. જે 0 બતાવે છે અત્યારે તમે જોઈ શકો છો. હવે જેમાં શ્રીખંડ હું રાખીશ તે વાસણ હું મૂકી લઈશ. તેનું વજન છે 282 ગ્રામ. તે હું માઇનસ કરીશ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હવે 0 આવી ગયું. ફ્રેન્ડ્સ, હવે હું આ બધું શ્રીખંડ અંદર એડ કરી લઈશ, જેથી આપણને ખબર પડે કે આપણું કેટલું શ્રીખંડ તૈયાર થયું છે. ચમચીની મદદથી આપણે બધું શ્રીખંડ ચમચા પર ચોટેલું તેમાં એડ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે ડ્રાયફ્રૂટ એડ કરશો તો વજન તમારું થોડુંક વધશે, પણ મારા ઘરમાં ફ્રેન્ડ્સ ડ્રાયફ્રૂટ વાળું શ્રીખંડ પસંદ નથી. એટલે હું ફક્ત જ્યારે પણ બનાવું ત્યારે આ રીતે પ્લેન શ્રીખંડ બનાવું છું. તેમાં ફક્ત ફ્લેવર માટે ઇલાયચી જ એડ કરું છું. તમે આ રીતે કેસર બદામ વાળું પણ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે 475 ગ્રામ શ્રીખંડ આપણું તૈયાર થયું છે. ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા 700 ગ્રામ દહીં લીધું હતું, તેમાંથી આપણું 475 ગ્રામ શ્રીખંડ તૈયાર થયું છે. ફ્રેન્ડ, હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. ફ્રેન્ડ્સ,
હું સર્વિંગ પ્લેટમાં થોડું લઈ અને પિસ્તાથી ગાર્નિશિંગ કરીશ. બધું શ્રીખંડમાં હું પિસ્તા એડ નહીં કરું, કારણ કે મારા ઘરમાં કોઈને ડ્રાયફ્રૂટ પસંદ નથી. ફ્રેન્ડ્સ અત્યારે જે ઘટ છે આપણે તેને ફ્રીજમાં મૂકીશું તો એનાથી પણ ઘટ થઈ જશે ફ્રેન્ડ્સ. હવે આને હું ઢાંકી દઈશ. આ રીતે ઉપરથી હું પિસ્તાથી ગાર્નિશિંગ કરી લઈશ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ તૈયાર છે આપણું શ્રીખંડ. તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ.